હેલો દોસ્તો, અત્યારે સવારના 5 વાગ્યા છે અને હાલ જસ્ટ મેં નેટફ્લિક્સ પર મુસાફિર કેફે સિરીઝ જોઈ. મુસાફિર કેફે બુક મેં 2022માં વાંચી હતી. બહુ જ સુંદર બુક છે. એના ઉપરથી સિરીઝ બની છે મુસાફિર કેફે, નેટફ્લિક્સ પર છે. કોઈ પણ બુક પરથી જ્યારે કોઈ મૂવી કે સિરીઝ બને ને તો એ બંનેનું કમ્પેરિઝન ક્યારેય હોય જ નહીં. બુક વાંચવાની મજા એ અલગ છે અને એના પરથી કોઈ વિઝ્યુઅલ ફોર્મેટ બને ને તો એ જોવાની મજા એ અલગ છે. એ બંનેને એકબીજા સાથે ક્યારેય સરખામણી ના થાય. આ સિરીઝની વાત કરું તો બહુ જ બ્યુટિફુલ રીતે, અદ્ભુત રીતે બતાવ્યું છે. એનો રિવ્યૂ તો હવે શું હોય, એના રિવ્યૂમાં કંઈ જ નહીં કે જસ્ટ વોચ ઇટ યાર, અદ્ભુત છે એમ. આ સિરીઝ જોઈને બે વાત મને લાગ્યું કે તમારા લોકો જોડે શેર કરું કે પ્રેમની ક્યારેય કોઈ પરિભાષા કે કોઈ પરફેક્ટ વ્યાખ્યા હોતી જ નથી. પ્રેમમાં કંઈ જ સાચું, કંઈ જ ખોટું, કંઈ જ નહીં હોતું. પ્રેમ બસ હોય છે. આ સિરીઝ જોશો ને એટલે તમને એવું થશે કે સુધા, ચંદર, પ્રીતિ, વિનીત કે પછી કોઈ વ્યક્તિએ ક્યારેય સાચા ખોટા, સારા ખરાબ કોઈ ડિસિઝન્સ નહીં લીધા. એ લોકોએ બસ જે તે સમયે એમને જે ઠીક લાગ્યા એ ડિસિઝન્સ લીધા. ઈશ્વરે બહુ જ સુંદર દુનિયા બનાવી અને એમાં એક બહુ જ અદ્ભુત વસ્તુ ઉમેરી, પ્રેમ. તમને કોઈનાથી જીવનમાં પ્રેમ થાય ને તો તમે બહુ જ ખુશનસીબ કહેવાય એવું સાંભળ્યું છે મેં, કે તમે જો બહુ જ નસીબદાર હોવ ને તો તમને કોઈક વ્યક્તિથી પ્રેમ થાય. કેમ કે પ્રેમ દરેક વ્યક્તિને નથી થતો. તમે જો જીવનમાં ક્યારેય કોઈને પ્રેમ કર્યો હોય ને તો એક વખત આ મુસાફિર કેફે સિરીઝ જોજો, ગમશે તમને. અને જો સમય મળે તો એક વખત મુસાફિર કેફે બુક પણ વાંચજો. બસ બાકી તો ધેર ઇઝ નથિંગ ગ્રેટર દેન લવ ઇન ધીસ વર્લ્ડ. નથિંગ. આ દુનિયાની શરૂઆત થઈ હશે ને ત્યારે આ દુનિયામાં ખાલી પ્રેમ જ હશે. નફરત, ઘૃણા આ બધું તો પછી ધીમે ધીમે આવ્યું હશે. અને આ દુનિયાનો અંત થશે ને તો પણ આ દુનિયામાં એક જ વસ્તુ બચશે અને એ છે પ્રેમ.